નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિનની શરૂઆતમાં વાત કરીએ બોટાદ ઝેરી કેમિકલ કાંડમાં મૃત્યુઆંક હવે 39 પર પહોંચ્યો છે। રોજિંદા 10, દેવગણામાં 3, ચદરવામાં 3ના મોત થયા છે, તો આ તરફ અણિયાળી, આકુર અને રાણપરીમાં 3 લોકોના મોત થયા છે। ઉચડી, પોલારપુર, કુદડા, વાહિયામાં 2ના મોત થયા છે। ભીમનાથ, ખરડ, સુંદરણિયા, વેજલકામાં 1નું મોત નીપજ્યું છે। હાલમાં 60 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ભાવનગર અને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। 3 સ્થળોએ ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને કુલ 21ની ધરપકડ કરી લેવામાં આવી છે। બરવાળા, ધંધુકા, રાણપુરમાં ફરિયાદ નોંધવામાં આવી છે, તો બરવાળામાં 14 સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં 7ની ધરપકડ કરાઈ છે। રાણપુરમાં 11ની સામે ફરિયાદ છે, જેમાં 6 લોકોની ધરપકડ કરાઈ છે। ધંધુકામાં 8ની સામે ફરિયાદ છે, જેમાં તમામ લોકોની ધરપકડ છે। આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરાશે। તો ઝેરી કેમિકલ કાંડમાં મૃત્યુઆંકની વાત કરીએ, હજુ સુધી વાત કરીએ તો 39 સુધી આંકડો પહોંચી ગયો છે। અત્યારે કેટલાક દર્દીઓ છે, 60થી પણ વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। અમદાવાદની હોસ્પિટલમાં છે અને કેટલાક દર્દીઓ ભાવનગરની હોસ્પિટલમાં છે। 3 સ્થળોએ ફરિયાદ પણ નોંધવામાં આવી છે, જેમાં વાત કરીએ તો 21 લોકોની ધરપકડ અત્યાર સુધી કરી દેવામાં આવી છે। તો બોટાદની આજ વિશે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા પ્રકાશ સોલંકી જોડાઈ ચૂક્યા છે। પ્રકાશ, જે રીતે વાત કરીએ, તમામ જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી રહી છે। મૃત્યુઆંક પર જો નજર કરીએ 39 પર પહોંચી ગયો છે। અત્યારે શું અપડેટ મળી રહી છે આ વિશે? જી ચોક્કસ પ્રીતિ, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે બરવાળા તાલુકા અને અમદાવાદ ગ્રામ્યનો જે ધંધુકા તાલુકો છે, જે પ્રમાણે ત્યાં આ કેમિકલ પીવાથી મોત થયા છે, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે। ત્યારે અત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે કે મૃત્યુઆંક 39 હતો, પણ બીજા 2 વધુ દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે, એટલે કે મૃત્યુઆંક 41ને પહોંચી ગયો છે। હજી પણ આ મૃત્યુઆંક છે તે વધી શકે છે। બીજી બાજુ જે પોલીસ છે, પોલીસ દ્વારા પણ આ ઘટનાને લઈને તાબડતોબ છે FIR દર્જ કરવામાં આવી છે, દાખલ કરવામાં આવી છે। જેમાં જો વાત કરવામાં આવે તો બરવાળા, રાણપુર અને ધંધુકામાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। 21 લોકોની તેમના દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે। ગઈકાલે સીટની રચના હતી, સીટના અધિકારીઓ પણ અહીંયા આવ્યા હતા, રોજિત ગામે પણ મુલાકાત લીધી હતી। એટલે ચોક્કસ કહી શકાય કે જે પ્રમાણેની જે આ ઘટના સમગ્ર બની છે તેને લઈને પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ગયું છે। હજી પણ આ મોતનો આંકડો વધી રહ્યો છે। ખરેખર આ ઘટના છે બહુ દુઃખનીય કહેવાય। તો બીજી બાજુ જે આરોપીઓ પકડાયા છે તે આરોપીને પણ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવી માહિતી પણ મળી રહી છે। ત્યારે આપણી સાથે જે રોજિત ગામના છે એક વ્યક્તિ છે, મહિલા છે, તેમને પૂછશું કે જેમણે પોતાનો પુત્ર ગુમાવ્યો છે તેમની વ્યથા તેમના દ્વારા શું કહેવી છે। શું નામ તમારું? શું ઘટના બની હતી? તમારો દીકરો છે તે જતો રહ્યો છે, શું કહેશો? શું કરવું થવું જોઈએ કાર્યવાહી? એનું છોકરા, હું એનું ગુજરાન પૂરું કરતી હતી। મારો છોકરો હતો ત્યારે હું એને મારો છોકરો રળી લાવતો હતો, તે ખવડાવતી પીવડાવતી, અને અત્યારે મારો દીકરો વયો ગયો તો એની મમ્મી નથી, મારા ઘરનું માણા નથી, તો હવે મને કોણ ગુજરાન લાવીને કોણ ખવડાવે? તો એનું પછી કંઈક સરકાર સહાય કરે। આરોપીની સામે શું પગલાં લેવા જોઈએ? શું માંગ કરો છો તમે? કડક પગલાં લેવા જોઈએ આરોપી સામે? કડક। તો જે પ્રમાણે વાત કરવામાં આવે છે, જે પ્રમાણે ઘટના બની છે, મૃતકના પરિવારજનો છે તેમની પણ માંગ છે કે સરકાર દ્વારા તેમને સહાય આપવામાં આવે, સાથે સાથે જે આરોપીઓ છે તેમની સામે પણ સખ્તને સખ્ત પગલાં લેવામાં આવે। બીજી બાજુ જો રાજકીય નેતાની વાત કરવામાં આવે તો જો આજે ભાજપના નેતા છે અલ્પેશ ઠાકોર છે તે રોજિત ગામની મુલાકાત લેવાના છે। જે આમ આદમી પાર્ટીના છે ગોપાલ ઇટાલિયા છે, ઈસુદાન ગઢવી છે, તે પણ આજે રોજિત ગામે અહીંયા જે મૃતકના પરિવારજનો છે તેમની મુલાકાત લેવાના છે। બિલકુલ પ્રકાશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। તો ઝેરી કેમિકલ કાંડમાં હજુ ઘણા દર્દીઓ સારવાર હેઠળ છે। આ ઝેરી કેમિકલ કાંડમાં 60થી વધુ દર્દીઓ સારવારમાં છે। અમદાવાદ સિવિલમાં વધુ 10 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે। અમદાવાદ સિવિલમાં કુલ 37 દર્દીઓ સારવાર હેઠળ છે। અમદાવાદમાં 3 દર્દીઓની હાલત ગંભીર છે। અમદાવાદ, ભાવનગરની હોસ્પિટલોમાં આ દર્દીઓ અત્યારે સારવાર લઈ રહ્યા છે। તો સિવિલ હોસ્પિટલમાં વધુ 10 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે। સિવિલમાં કુલ 37 દર્દીઓ અત્યારે સારવાર લઈ રહ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ચૂક્યા છે। વિભુ, વાત કરીએ, અમદાવાદમાં લગભગ 10 વધુ જેટલા દર્દીઓ છે જે સારવાર હેઠળ અત્યારે છે। અત્યારની શું અપડેટ છે, શું વિગત મળી રહી છે? પ્રીતિ, જે ઝેરી કેમિકલ પ્રવાહી પીવાનો જે મામલો છે અને તેમાં એક પછી એક દર્દીઓની જે અસર થઈ રહી છે, ગઈકાલે પણ આખો દિવસમાં જે 20થી વધારે દર્દીઓને છે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। આજે રાતે પણ
વધુ દર્દીઓને છે તે ધંધુકાના આજુબાજુના જે વિસ્તારના લોકો છે કે જેને ઝેરી કેમિકલની અસર થઈ છે તેઓને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. કુલ આંક છે તે 37 ઉપર પહોંચ્યો છે અને આ 37 પેશન્ટમાંથી 3 દર્દીઓની હાલત છે તે ગંભીર છે. આપને બતાવવા માંગીશ કે જે ધંધુકાના આજુબાજુનો જે વિસ્તાર છે અને ત્યાં જે લોકો છે કે જેને ઝેરી કેમિકલની અસર થઈ છે તેવા દર્દીઓને છે તે ત્યાં પ્રાથમિક સારવાર છે તે 108માં જ આપી દેવામાં આવે છે. ત્યારબાદ આજુબાજુના જે હોસ્પિટલો હોય છે ત્યાં લઈ જવામાં આવે છે અને જરૂર પડે તો સિવિલ હોસ્પિટલ છે તે લઈ આવવામાં આવી રહ્યા છે. એટલે કે કુલ 37 દર્દીઓનો આંક છે તે પહોંચ્યો છે. 37 લોકો છે તે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ ટ્રોમા સેન્ટર છે 108 દ્વારા છે દર્દીઓને છે ટ્રોમા સેન્ટર લાવવામાં આવે છે. ટ્રોમા સેન્ટરમાં સારવાર આપવા બાદ તેમના માટે સ્પેશિયલ વોર્ડ છે જે સ્પેશિયલ વોર્ડ છે તેમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ લોકોને જે કન્ડિશન ખરાબ છે તેવા લોકોનું ડાયાલિસિસ પણ કરવામાં આવી રહ્યું છે અને ક્રિટિકલ જે કન્ડિશન છે તેને પણ સારવાર છે તે વધુ સારવાર મળી રહે અને સ્વસ્થ થઈ જાય તેવા ડોક્ટરો પ્રયાસ કરી રહ્યા છે. ગઈકાલે ગૃહમંત્રીએ પણ મુલાકાત લીધી હતી અને આરોગ્ય મંત્રીએ પણ મુલાકાત લીધી છે અને જરૂરી સૂચનો છે તે પણ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે તમામ ટીમને આપવામાં આવ્યા છે કે કોઈ પણ જરૂરિયાત હોય દર્દીને તો તાત્કાલિક સારવાર આપવામાં આવે અને તેમની સ્વાસ્થ્ય સારું થઈ જાય તેનું ધ્યાન રાખવામાં આવે. પરંતુ જે એક પછી એક દર્દીઓની સંખ્યા છે તે સિવિલ હોસ્પિટલમાં વધી રહી છે તેનું મુખ્ય કારણ એ છે કે ત્યાં પ્રાથમિક સારવાર આપવા બાદ પણ તેઓની જે ઝેરી કેમિકલની અસર છે તે ઓછી થતી નથી અને તેના કારણે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવે છે. જો કે દર્દીઓની સૌથી વધારે ફરિયાદ છે કે તેમને ઝાંખું દેખાઈ રહ્યું છે એટલે કે આંખમાં અસર થઈ રહી છે અને જે કન્ડિશન ખરાબ છે તેઓને તો સ્પેશિયલ વોર્ડમાં રાખી અને વ્યવસ્થિત સારવાર છે તે આપવામાં આવી રહી છે. બિલકુલ વિભુ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો ઝેરી કેમિકલ કાંડની વચ્ચે પોલીસની દારૂની મહેફિલ, વલસાડમાં હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પકડાઈ છે. લગભગ 1 પીએસઆઈ 3 કોન્સ્ટેબલ સહિત 20 લોકો ઝડપાયા છે. અતુલની સોસાયટીમાં મોડી રાત્રે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દારૂની મહેફિલમાં પોલીસ કર્મીઓ પણ રંગે હાથ ઝડપાયા છે. સોસાયટીના એક મકાનમાં ચાલતી હતી આ દારૂની મહેફિલ, જેમાં જિલ્લા એસપીએ કાફલા સાથે મહેફિલ પર દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી મોંઘી કાર, વિદેશી દારૂનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે. નાના પોંઢા પીએસઆઈ આરજે ગામિત આ મહેફિલમાં પકડાયા છે. તો દારૂની મહેફિલ ચાલતી હતી જેમાં પોલીસ કર્મીઓ પણ રંગે હાથ ઝડપાયા છે, જેમાં 1 પીએસઆઈ છે અને 3 પોલીસ કોન્સ્ટેબલ. આ લોકો લગભગ 20 લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ઝેરી કેમિકલ કાંડની કરુણાથી એક તરફ અને બીજી તરફ પોલીસની આ દારૂ મહેફિલ સામે આવી છે. વધુ વિગત સાથે સંવાદદાતા ભરતસિંહ વાઠેર જોડાઈ ચૂક્યા છે. ભરત, જે પ્રકારે વાત કરીએ, એક તરફ ક્યાંક ઝેરી કેમિકલ કાંડ જેવી સ્થિતિ સર્જાય છે અને બીજી તરફ પોલીસની જ આ દારૂ મહેફિલ છે. આ દારૂની મહેફિલમાં પોલીસ કર્મીઓ પણ રંગે હાથે ઝડપાયા છે. શું છે મામલો? તો જે રીતે વાત કરીએ તેમની સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું. ત્યારે પણ વાત કરીએ ઝેરી કેમિકલ કાંડની કરુણાથી એક તરફ દારૂની મહેફિલ, આ દારૂની મહેફિલમાં પોલીસ કર્મીઓ પણ રંગે હાથે ઝડપાયા છે, જેમાં સોસાયટીના એક મકાનમાં દારૂની મહેફિલ ચાલતી હતી. આ દારૂની મહેફિલ મારતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. લગભગ 20 લોકો ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં 1 પીએસઆઈ અને 3 કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. નાના પૌંઢા પીએસઆઈ આરજે ગામિત આ મહેફિલમાં તેઓ પકડાયા છે. ત્યારે વાત કરીએ તેની આગળ હવે તપાસ પણ કરવામાં આવી છે. દરોડો જે પાડવામાં આવ્યો હતો ગઈકાલે રાત્રે, ત્યારબાદ 20 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. કરુણાંતિકા વચ્ચે આ પોલીસની દારૂ મહેફિલ, સોસાયટીના મકાનમાં મોડી રાત્રે આ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા જે દરોડો પાડવામાં આવ્યો જેમાં 1 પીએસઆઈ અને 3 કોન્સ્ટેબલ સહિત 20 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તે લોકો દ્વારા જે મહેફિલ માણવામાં આવી રહી હતી, જે રીતે બાતમી મળી હતી તે અનુસાર દરોડો પાડવામાં આવ્યો અને ત્યારબાદ 20 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વિદેશી દારૂનો જથ્થો છે તે પણ જપ્ત કર્યો છે. મોંઘીદાટ કાર છે તે પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. એક તરફ ઝેરી કેમિકલ કાંડની વચ્ચે પોલીસની આ દારૂની મહેફિલ, વલસાડમાં હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપાઈ છે. આ દારૂની મહેફિલની વાત કરીએ કે પીએસઆઈ તેમાં સામેલ હતા, 3 કોન્સ્ટેબલ તેમાં સામેલ હતા. તે લોકો સહિત 20 લોકો પકડાયા છે. અતુલની સોસાયટીમાં મોડી રાત્રે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. દારૂની મહેફિલમાં લગભગ 20 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.
તો તરફ વાત કરીએ રાજ્યમાં કેમિકલ કાંડ બાદ પોલીસ આવી એક્શન મોડમાં. પેટલાદના ધર્મજમાં પોલીસ પર હુમલો થયો છે. ધર્મજના તળપદાવાસમાં રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો. પેટલાદ ગ્રામ્ય પોલીસના 2 જવાનોને બંધક બનાવીને તેમને મારવામાં આવ્યો. પોલીસ રેડ દરમિયાન તળપદા સમાજના યુવકનું મોત થતા સમગ્ર જે મામલો છે તે વિચક્યો હતો. રેડ કરવા ગયેલા પોલીસને જોઈને કેફી દ્રવ્ય બનાવતા યુવકનું ગભરાઈ જવાથી મોત થયું છે. આ યુવકના મોત બાદ તળપદા સમાજના લોકોએ પોલીસ જવાન પર હુમલો કર્યો છે. પોલીસ જવાન પર હુમલાને લઈને પોલીસ બેડામાં ક્યાંક ખળભળાટનો માહોલ જોવા મળી રહ્યો છે. તો રાજ્યમાં કેમિકલ બાદ હવે પોલીસ એક્શન મોડમાં આવી. પેટલાદ ધર્મજમાં પોલીસ પર હુમલો થયો છે. વધુ વિગત સાથે સંવાદદાતા જનક જાગીરદાર જોડાઈ ચૂક્યા છે. જનક, જે રીતે વાત કરીએ પોલીસ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે, સમગ્ર મામલો શું છે? જી, આજે બોટાદ અને બરવાળાનો જે લઠ્ઠાકાંડની જે ઘટના બની ત્યાંથી રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસને જે આદેશો કરાયા કે જે જિલ્લાઓમાં જ્યાં દેશી દારૂનો વેપલો ચાલતો હોય એવા લોકોને જબ્બે કરો. એના સંદર્ભમાં ગઈકાલે આણંદ જિલ્લા પોલીસ સક્રિય થઈ હતી અને ખાસ કરીને આણંદ જિલ્લાનો જે ગ્રામીણ વિસ્તાર છે, પેટલાદ તાલુકાનો ગ્રામીણ વિસ્તાર છે, ત્યાં ગઈકાલે ધર્મજના તળપદા વાસમાં પોલીસે રેડ કરી હતી. ત્યાં વિનોદ તળપદા નામનો જે યુવક છે એ પોલીસને જોઈને ગભરાઈ ગયો હતો અને જેનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આનું જે મૃત્યુ થવાના કારણે ત્યાં જે તળપદા સમાજના લોકોમાં રોષ વ્યાપી ગયો હતો અને જે સાદા ડ્રેસમાં જે 2-3 પોલીસ કર્મચારીઓ જે રેડ કરવા ગયા હતા તેમને બંધક બનાવ્યા હતા. જોકે ચોક્કસ કહી શકાય પોલીસ સૂત્રો આ જે હકીકત છે એને સમર્થન આપતી નથી, પરંતુ અમારે આણંદ એસપી અજીત રાજ્યન સાથે વાત થઈ. આ મૃતક જે છે વિનોદ તળપદા, તો અજીત રાજ્યનું કહેવું છે કે ભાઈ આ થોડા સમયથી દેશી દારૂનો વ્યવસાય કરતો હતો અને પોલીસને જઈને ગભરાઈ જવાથી તેનું મૃત્યુ થયું છે. હાલ જે કહેવાય કે એ જે તળપદા પરિવારનો જે આ યુવક જે છે જે મૃત્યુ પામ્યો છે એને કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે અહીંયા લાવવામાં આવ્યો છે. અહીંયા હાજર અધિકારીઓ સાથે પોલીસ અધિકારીઓ સાથે અમારે વાત થઈ. 3 ડોક્ટરોની પેનલ ટૂંક સમયમાં જ એનું પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરશે. એમાં ફોરેન્સિક એક્સપર્ટ પણ હાજર હશે. ચોક્કસ કહી શકાય કારણ કે જ્યારે આવી રીતે પોલીસના રેડમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો પાછળથી પોલીસ પર કોઈ એલિગેશન ના થાય એના કારણે પોલીસે આ પગલું લીધું છે. એક્સપર્ટ ડોક્ટરની પેનલના માધ્યમથી આ પોસ્ટમોર્ટમ કરાવશે અને અહીંયા કહી શકાય કે આ જે તળપદા પરિવારના અહીંયા ઘણા બધા જે લોકો છે અહીંયા ઉપસ્થિત છે. એના જે મૃતક છે વિનોદભાઈના, આપણે એના જે પિતા છે એમની સાથે આપણે વાત કરીએ કે આપનું નામ શું છે? સનાભાઈ ભીમાભાઈ. સનાભાઈ, આજે આપનો દીકરો જે મૃત્યુ પામ્યો વિનોદભાઈ, કેવી રીતે મૃત્યુ પામ્યો? હવે સાહેબ હું હાજર નતો, હું ડેરીએ ગતો રહેલો દૂધ ઉડવા માટે અને આવ્યો બે ટાઈમ પોલીસ સાધા ધરે છે અને બનાવ બનાવીને બોકડા પણ ઉડાવી દીધેલો. હું આવ્યો સીધો, હું ગભરાઈ ગયો એમ કે આ શું થઈ ગયું એકદમ. તાત્કાલિક આપણે સરકારી દવાખાનામાં લઈ ગયા. તમારા દીકરા પર એક એવો આક્ષેપ છે એ પોલીસનો કે ભાઈ દારૂ વેચતો હતો, શું કહો છો? ગાળતો તો 2 કિલો ગોળ નાખીને છોકરા માટે જીવડાવવા માટે દારૂ. તો ચોક્કસ કહી શકાય કે ખુદ જે વ્યક્તિ જે મૃત્યુ પામ્યા છે વિનોદ તળપદા, એના પિતાએ પણ કબૂલ્યું છે કે ભાઈ 2 કિલો ગોળ ગાળીને ગુજરાત માટે આ ધંધો કરતો હતો. એટલે હાલ તો પોલીસે એની એક સેફ સાઈડ આખી ઊભી કરી છે કે ભાઈ આ રીતે એનું મૃત્યુ થયું છે અને ડોક્ટરોની પેનલ 3, એમાં એક એક્સપર્ટ ફોરેન્સિક એક્સપર્ટ એની સાથે અત્યારે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. ટૂંક સમયમાં કલાક એકમાં જે પોસ્ટમોર્ટમ પૂર્ણ થશે ત્યારે આપણે દ્રશ્યમાં જોયું કે જે મૃતક છે વિનોદ તળપદા એના પરિવારના સભ્યોને જે કહેવાય ડેડ બોડી આપવામાં આવશે અંતિમ વિધિ માટે. અહીંયા હાલ જે કહેવાય કે પોલીસ તંત્રના જે કહેવાય કોન્સ્ટેબલ્સ બધા અહીંયા હાજર છે. ચોક્કસ આ અંગે આપણે ડીએસપી ની ટૂંક સમયમાં પ્રતિક્રિયા પણ લઈશું. એટલે કહી શકાય કે આખી ઘટના કહેવાય કે આજે વિનોદ તળપદા છે અને એ જે 2 કિલો દારૂ ગાળતો હતો અને જે પોલીસ રેડ કરવા ગઈ ગૃહ વિભાગ રાજ્ય સરકારના આદેશથી કે ભાઈ તાત્કાલિક આવા તત્વોને સમગ્ર જિલ્લા ગુજરાતમાં જબ્બે કરો. બિલકુલ, તો જો આણંદની આ ઘટના સામે આવી છે જેમાં આણંદના ધર્મજમાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે, તેમાં વાત કરીએ તો ધર્મજમાં પોલીસ પર હુમલો કરાતા લગભગ 2 જવાનોને બંધક બનાવી મારવામાં આવ્યો હતો. પોલીસની દારૂની મહેફિલ પણ ઝડપાઈ છે. આ તરફ વલસાડમાં હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપી પાડવામાં આવી છે. પીએસઆઈ 3 કોન્સ્ટેબલ સહિત 20 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. વધુ વિગત સાથે સંવાદદાતા ભરત જોડાઈ ચૂક્યા છે. ભરત, જે રીતે વાત કરીએ દારૂની મહેફિલ ઝડપાઈ છે જેમાં પોલીસ કર્મીઓ પણ સામેલ હતા, લગભગ 1 પીએસઆઈ અને 3 કોન્સ્ટેબલ પણ તેમાં સામેલ હતા, શું વિગત છે આ વિશે?
સબની અને એ વખતે જ વલસાડ જિલ્લામાં ગઈકાલે અતુલ વિસ્તાર છે, અતુલ વિસ્તારની એક સોસાયટી અંદર એક મકાનની અંદર હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી ચાલી રહી હતી, જેની જાણ વલસાડ જિલ્લા એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાને થતા એસપી પૂરા કાફલા સાથે પૂરી તૈયારી સાથે ત્યાં આગળ ત્રાટક્યા હતા અને દારૂની મહેફિલમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન કુલ 19 લોકો છે દારૂની મહેફિલ મારતા ઝડપાયા છે. દારૂની મહેફિલમાં જોકે ચોંકાવનારી વાત એ છે પ્રીતિ કે દારૂની મહેફિલ માનતા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાના પોંઢા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરજે ગામિત સાથે 3 પોલીસ કર્મીઓ પણ પકડાયા છે. સાથે જ અન્ય લોકો એમ કરીને 19 આરોપીઓ પકડાયા છે. તેમની પાસેથી મોંઘીદાટ જે બ્રાન્ડની વિદેશી દારૂના બોટલો સાથે જ છે 26 મોબાઈલ અને 5 4 વ્હીલર અને 7 છે 2 વ્હીલર સહિત કુલ 26 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી અને 19 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ખુદ વલસાડ જિલ્લા પોલીસ એસપી પણ આ રેડમાં જોડાયા હતા અને તેમની આગેવાનીમાં જ રેડ કન્ડક્ટ થઈ હતી. આ રીતે જે રીતે બરવાડાની અંદર 40 લોકોના મોત થયા છે અને આ સમગ્ર દેશની અંદર અત્યારે વલસાડ જિલ્લાની પોલીસની છબી ખરડાઈ રહી છે. એવા સમયે કોઈ પણ જાતની શરમ રાખ્યા વિના અને પોલીસ પોતાની વર્દીની પણ પરવા કર્યા વિના વલસાડ જિલ્લાના પોલીસ કર્મીઓ આ રીતે દારૂની મહેફિલ માનતા ઝડપાયા છે. અને લઈને સમગ્ર પંથકમાં અત્યારે ચર્ચાનો વિષય છે. બનાવને ગંભીરતાથી લઈ અને વલસાડ એસપીએ અત્યારે તમામ પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યારે જે આરોપીઓ ઝડપાયા છે તેમના મેડિકલ ટેસ્ટ અને કોવિડ ટેસ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ 26 લાખના મુદ્દામાલ સહિત 19 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એમાં ખુદ એક પીએસઆઈ અને 3 પોલીસ કર્મીઓ પણ સામેલ છે. પ્રીતિ, બિલકુલ વિભુ, આપની પાસે આવવા માંગીશ. જે પ્રકારે વાત કરી અમદાવાદ સિવિલ ખાતે આપ ઉપસ્થિત છો, વધુ 10 જેટલા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. અત્યારે જે દર્દીઓ છે તેમની સ્થિતિ કેવી છે ત્યાં? પ્રીતિ, જે રીતે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલત છે, પ્રાથમિક સારવાર મળે છે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં લાવવાની ફરજ પડી રહી છે, ત્યારે 108 સતત કામ છે તે કરી રહી છે. કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યા પર 108 દ્વારા સતત દર્દીઓની છે તે લાવવામાં આવી રહ્યા છે. એટલે કે સિવિલ હોસ્પિટલ એવી છે કે ત્યાં તમામ પ્રકારની સારવાર છે તે મળી રહેતી હોય છે. ધંધુકાની આજુબાજુના તમામ દર્દીઓ છે તેની તબિયત છે તે સુધારા પર છે, પરંતુ 3 વ્યક્તિ છે, કુલ 37 દર્દીઓ દાખલ છે, તેમાંથી 3 લોકોની હાલત છે તે ગંભીર છે અને બાકીના જે દર્દીઓ છે કે તે અત્યારે તેમની હાલત છે તે સુધારા પર છે, સ્થિર છે. તમામ જે પણ લોકોને ડાયાલિસિસની જરૂર હતી તે ડાયાલિસિસ કરી દેવામાં આવ્યું છે. આંખની ઝાંખપ છે તે જેની ફરિયાદ હતી તેને પણ અત્યારે સારવાર છે તે ચાલી રહી છે. એટલે કે સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાતચીત થઈ અને તેઓએ કહ્યું છે કે દર્દીઓની હાલત છે તે સુધારા પર છે અને 3ની ક્રિટિકલ છે. પરંતુ પ્રીતિ, ખાસ કરીને વાત એ છે કે નશાની લતમાં છે 35થી વધારે જિંદગી હોમાઈ ગઈ છે, પરંતુ એનું પરિવાર પણ વેર વિખેર છે તે થઈ ગયું છે. કારણ કે જે પણ લોકો મૃત્યુ પામ્યા છે યુવાન લોકો છે અને તેમના ઉપર જ તેમનું ઘર છે તે નપતું હોય છે. ત્યારે તમામ લોકોને અપીલ છે, ન્યૂઝ 18ની અપીલ છે કે આ નશાથી દૂર રહે, જેના કારણે પોતાનું સ્વાસ્થ્ય સારું રહે અને પરિવારનું પણ. બિલકુલ વિભુ, આભાર આપનું જાણકારી આપવા બદલ. તો જે રીતે વાત કરીએ તે વાત આજે ઝેરી કેમિકલ કાંડમાં હજુ ઘણા દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદમાં વાત કરીએ, અમદાવાદ સિવિલમાં વધુ 10 જેટલા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. સુરત પોલીસ રહીને જાગી. સુરત પોલીસે પોતાની કામગીરી બતાવવા માટે એક દિવસમાં અધ્ધત કેસો કર્યા. એક દિવસમાં દેશી દારૂના 125 કેસ કર્યા છે. અલગ અલગ પોલીસે કુલ 1282 લીટર દેશી દારૂ ઝડપ્યો છે, તો 4740 લીટર રસાયણ ઝડપી પાડ્યું છે. કુલ 128 લોકોની અટકાયત કરવામાં આવી. અત્યાર સુધી સુરત પોલીસ કેમ કેસો કરતી ન હતી તે પ્રકારના સવાલો છે. ગુજરાત ગૃહ વિભાગથી બચવા માટે કામગીરી કરવામાં આવી. શું સુરત પોલીસ સામે પણ કોઈ તપાસ કરવામાં આવશે ખરી? આ પ્રકારના સવાલો અત્યારે લોકોના મનમાં ઉઠી રહ્યા છે. તો સુરતમાં દારૂનો વિપુલ જથ્થો આવતો હોવાથી સામે જે માહિતી આવી છે, દેશી અને વિદેશી દારૂનું સુરતમાં વિપુલ માધ્યમમાં વેચાણ થાય છે. 3 મહિનામાં લગભગ 86.71 લાખથી વધુનો પોલીસે દારૂ ઝડપ્યો છે. 69,000થી વધુ વિદેશી દારૂની બોટલો સાથે 473 આરોપી પકડ્યા છે. મે, જૂન, જુલાઈ 3 મહિનામાં જ માત્ર પોલીસે ચોપડે લાખોનો દારૂ પકડ્યો છે. 3 માસમાં જ 5.54 લાખથી વધુ દેશી દારૂ ઝડપાયો છે. દેશી દારૂ સાથે પોલીસે 3 માસમાં જ 3013 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ 3 માસમાં પોલીસના ચોપડે અધિકૃત કામગીરીમાં લાખોનો દારૂનું સુરતમાં સેવન થતું હોવાની માહિતી મળી. હજુ પણ
સમગ્ર શહેરમાં બિન અધિકૃત દારૂનું બેરોકટોક વેચાણ ચાલી જ રહ્યું છે. લગભગ સુરતના તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂનું વેચાણ ધમધમી રહ્યું છે. સુરત પીસીબી પોલીસના ચોપડે દર્શાવેલી કામગીરીની વિગત સામે આવી છે. મોરબીમાં પિતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલી 12 વર્ષની બાળકીનું પરિવાર સાથે ફરી મિલન કરાવાયું. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સી ટીમને આ બાળકી મળી આવતા તેના પરિવારની શોધખોળ શરૂ કરાઈ હતી. બાળકીના પિતા સેનેટરી કારખાનામાં મજૂરી કામ કરતા હોવાનું જણાતા કારખાનાના માલિકનો સંપર્ક કરી પોલીસે બાળકીને તેના પિતાને પરત સોંપી હતી. સી ટીમ દ્વારા પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન જૂના બસ સ્ટેન્ડ પાસે એક નાની બાળકી 12 વર્ષની આશરે હતી એ મળી આવેલ હતી. રંગપર બેલા ગામમાં એના મા બાપ રહે છે. પિતાની ઓળખ થઈ આવતા અને આ બાળકીને सौंपવામાં आवेल. पुलिस ने हमको जान किया तुम्हारा लड़के हमारे पास मिल गया है ऐसा बोला है. तो फिर हमको वहाँ पे ढूंढते हमारे कंपनी में आए थे पुलिस वाला. કારણ થી કે છોકરાઓને નાના છોકરાના 3 છોકરા છે એને એ ખીજાતો હતો એટલે એને એકવાર એને ટપકો આપ્યો તો એને મારતી નહીં, છોકરાને રાખજે એને હિસાબે એને બીકને હિસાબે છોકરી ઘરેથી નીકળી ગઈ. એટલે પોલીસને મળી હતી ને પરમ દિવસ કાલે અમને સાંજે એ લોકોએ સોંપી દીધી. કોરોના કાળમાં ગૌશાળાને 500 કરોડ સહાયની જાહેરાત કર્યા બાદ સહાય ન ચૂકવાતા લોકો રોષે ભરાયા. બનાસકાંઠાના ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો સાથે સાધુ સંતોએ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસી પ્રતિક ઉપવાસ આદર્યો હતો. ઉપરાંત ગૌશાળાના સંચાલકો જોડી ફેલાવી ગૌશાળા માટે દાન એકત્રિત કરી પોતાનો વિરોધ નોંધાવ્યો. જિલ્લાની તમામ પાંજરાપોળના મિત્રોએ પ્રતિક ઉપવાસ કર્યા છે. એની પાછળનું મૂળભૂત કારણ એ છે કે એકચ્યુઅલી સરકારે 500 કરોડ રૂપિયા સહાય જાહેરાત કરી છે, પરંતુ એ સહાય રિલીઝ થતી નથી. આજે જિલ્લાની તમામ ગૌશાળા પાંજરાપોળ તેમજ સંતગણો આ ઉપવાસમાં સામેલ થયેલ છે અને અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે 500 કરોડ રૂપિયા બજેટમાં જે મંજૂર કર્યા છે એની સહાય તાત્કાલિક છૂટી કરે, નહીંતર અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે. તો અબડાસાના એમએલએ પ્રદ્યુમનસિંહ જાડેજા કોરોના સંક્રમિત થયા છે. ગાંધીનગર સ્થિત ઘરે હોમ આઇસોલેટ થયા છે. ધારાસભ્યે ટ્વીટ કરીને આ માટે જાણકારી આપી છે. તો અબડાસાના એમએલએ પ્રદ્યુમનસિંહ જાડેજા કોરોના પોઝિટિવ થયા છે. ગાંધીનગર સ્થિત ઘરે તેઓ હોમ આઇસોલેટ થયા છે. ધારાસભ્યે આ મામલે ટ્વીટ કરીને તેમણે જાણકારી આપી છે કે તે પોતે કોરોના સંક્રમિત થયા છે.